क्या नाम है? क्या नाम है आपका? क्या नाम है आपका? tahu dia tahu mai છે હાલો હે tahu ba ba તો ba ai ai đây ăn đâu ba ăn gà cái đâu ba તો ba आपका घर कहाँ है? tahu ba mai નહીં tahu ba kecil kecil nana છે ના आपका नाम क्या है? તો bagus dibaik kata હું ચાલો 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 कहाँ रहते हो आप? tak bagus dibaik tak તમારે bagus dibaik deh घर कहाँ है? ના કાકા કરીએ છે ના लो पानी पी लो, पी लो पानी पी लो। पानी पी लो, पानी पी लो, पी लो। क्या नाम है आपका? आपका नाम क्या है? હેલો દોસ્તો, અત્યારે અમદાવાદ શહેર આનંદ પોલીસ સ્ટેશનની અંદર આવ્યા છીએ અને એક મેસેજ આવ્યો હતો કે આ માનસિક છોકરો છે અને ખૂબ જ ખરાબ કન્ડિશન છે અને ખૂબ જ દુર્ગંધ આવી રહી છે અને અત્યારે સાહેબ છે અને અહીંથી ફોન આવ્યો. તો સાહેબ, શું પરિસ્થિતિ છે આ ભાઈની? તમને કેવી રીતના અહીંયા મેસેજ મળ્યો? આજ રોજ અમારા પોલીસ સ્ટેશનમાં બપોરે આશરે 3:30ની આજુબાજુમાં એક મહિલા બેન હતા, મંજુલાબેન કરીને, એમણે મેસેજ કર્યો હતો કે ભાઈ એક રોડ ઉપર 20-22 વર્ષનો છોકરો છે, રખડતો છે, ખૂબ જ દુર્ગંધ આવે છે. અને જે બાબતે મેસેજ કરી પોલીસની ટીમ બોલાવેલ અને પોલીસની ટીમ સ્થળ ઉપર જઈ અને છોકરાનો કબજો લઈ બપોરે અહીંયા અમારા પોલીસ સ્ટેશન એને લાવેલા હતા. અને હાલત જોતા લાગતું હતું કે ભાઈ એને કંઈ ખાસ ખબર પડતી. બપોર 3 વાગે લાવ્યા? બપોરે 3:30-4ની આજુબાજુમાં મેસેજ આધારે લઈને આવ્યા હતા. તે પછી અમે પ્રયત્ન કર્યા, આજુબાજુ તપાસ કરી કે ભાઈ એનો કોઈ વાલી વારસો મળી આવે, પણ એવું કોઈ મળ્યું નહીં. જેથી અમે બપોરે એને ખવડાવી પીવડાવી રાખ્યો. અલગ અલગ સંસ્થાઓને અમે પ્રયત્ન કર્યો કે ભાઈ એને આવીને યોગ્ય સારવાર અર્થે લઈ જાય. અને પછી તમારી સંસ્થાનો અમે સંપર્ક કર્યો અને તમે જે તે વખતે તરત જ દોડીને આવી ગયા અને આ છોકરાને આગળ તમે એની સારવાર કરવા લઈ જઈ રહ્યા છો. થેન્ક યુ સાહેબ. તમે બપોરના 3 વાગ્યાના મહેનત કરો છો, અત્યારે રાતના 2 વાગ્યા છે. 4 થી 5-7 કલાક કહેવાય કે તમે આટલી બધું પોલીસ તરીકે આટલી બધી સેવા પૂરી પાડી, મહેનત કરી અને પ્રાઉડ છે. સાથે મળીને આપણે એવા લોકો સુધી મદદ કરી. અમે લોકોને બી ઘણો પોલીસનો સપોર્ટ હોય છે. અમદાવાદ શહેરની અંદર ઘણા બધા પોલીસ સ્ટેશનની અંદર અમને સપોર્ટ મળતો હોય છે. તમે પણ ખૂબ જ સારી રીતે અમને સાચવ્યા 4 થી 5 કલાક અને આટલી પાછળ મહેનત કરી. કે ભાઈ કાંઈ બોલતા નથી. क्या नाम है आपका? क्या नाम है? सर को पहचानते हो? क्या नाम है आपका? क्या नाम है? खाना खाना है आपको? आपका घर कहाँ है? आपका घर कहाँ है? દોસ્તો, માનસિક હાલત ખૂબ જ ખરાબ છે. તો આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો, જેથી એમના પરિવાર સુધી પહોંચી શકીએ. અત્યારે તો અમે અમારા શેલ્ટરરૂમ લઈ જઈશું અને કહેવાય કે ગુજરાત પોલીસ અમદાવાદ શહેરની અંદર જેટલા પણ પોલીસ સ્ટેશન છે, ક્યાંય પણ અમને જરૂર પડે છે તો પોલીસની ઘણી બધી મદદ મળે છે. બપોરે 4 વાગ્યાથી લઈને અત્યારના 2 વાગ્યા છે, અત્યાર લગી ખૂબ જ કહેવાય કે એમની પાસે ઘણી મહેનત કરી છે, પરંતુ એમનું કાઉન્સિલિંગ કરીએ છીએ તો કંઈ બોલતા નથી. અને કહેવાય કે 19 વર્ષથી 20 વર્ષની આસપાસ એમની ઉંમર લાગી રહી છે અને ખૂબ જ દુર્ગંધ આવી રહી છે. પેન્ટમાં ટોયલેટ કરી ગયા લાગે એવું લાગી રહ્યું છે. અને આટલી મોડી રાત્રે પણ હર હંમેશ સેવા, સુરક્ષા અને શાંતિ જે પોલીસનો મંત્ર છે એ સાર્થક થાય છે અને ઘણો બધો અમને સપોર્ટ મળે છે. તો બસ આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો, જેથી અમે એમના પરિવાર સુધી પહોંચી શકીએ. ચલો ચલો, ગાડી મેં ચલો ચલો.
क्या नाम है आपका? तिथि काकुलू होते ना लिया? काकुलू होते ठंडी लग रही है? काकुलू होते काकुलू होते थे काकुलू होते थे काकुलू थी आपका घर कहाँ है? काकुलू थी काकुलू थी काकुलू थी काकुलू थी काकुलू आपका घर कहाँ है? काकुलू थी आपका घर कहाँ है? मम्मी ना है हम ये काकुलू होते आपका परिवार है? मम्मी कहाँ है? कोई हिंदी समझ रहे हो? आपका परिवार कहाँ है? आइला आपका परिवार कहाँ है? का हपाल आइला कहाँ है आपका घर? आइला सुनो मेरी बात सुनो। हम्म। घर कहाँ है? है घर दे आपका घर नहीं जाऊ पा जान ले जा 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 हम पा ले जाता मैं नहीं जाऊ पा जा घर कहाँ है? देहते हिंदी समझ रहे हो आप? मम्मी थी आपके मम्मी पापा काकुलू आपके मम्मी पापा कहाँ है? मम्मी कई मम्मी मम्मी आप- थी आपके पापा? आपका नाम क्या है? हाँ थी દોસ્તો ઘણી બધી પૂછપરછ કરીએ છીએ પરંતુ તે કંઈ કહેતા નથી અને કહેવાય કે અંદાજે 19થી 20 વર્ષની ઉંમર લાગી રહી છે અને ખૂબ જ માનસિક સ્થિતિ એમની ગંભીર લાગી રહી છે. સતત કાઉન્સેલિંગ કર્યું છે એમને પણ પોલીસે અને બપોરના 3 વાગ્યાથી લઈને અત્યારના 3 પણ વાગી ગયા છે રાતના મોડા અને અત્યારે કમસે કમ 12 કલાક થઈ ગયા છે. ઘણી બધી પોલીસે મદદ કરી પૂછપરછ કરવાની પરંતુ કોઈ પણ જવાબ નથી આપી રહ્યા. અત્યારે અમે અમારો શેલ્ટર રૂમ લઈને આવ્યા છીએ અને ખૂબ જ દુર્ગંધ આવી રહી હતી અને કહેવાય કે કોઈ એમના પરિવારથી વિખૂટા પડી ગયા છે અને માનસિક સ્થિતિ પણ ગંભીર લાગી રહી છે. તો આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો જેથી એમના પરિવાર સુધી અમે પહોંચી શકીએ અને તમારા આશીર્વાદથી તમારા સુંદર મજાનું કામ અમદાવાદની અંદર કરી રહ્યા છીએ. તો આશીર્વાદ આપજો અને આ ભાઈને એમના પરિવાર સુધી પહોંચાડવામાં મદદ કરજો જેથી અમે એમના પરિવાર સુધી પહોંચી શકીએ. તો તમારા શેરિંગથી એમના પરિવાર મળી શકે છે. તો આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો જેથી એમના પરિવાર સુધી પહોંચી શકીએ. જય હિન્દ જય ભારત.